કરચોરો માટે સાવધાન રહેવાનો સમય આવી ગયો છે। સરકારે આવકવેરા અધિકારીઓને કરચોરો ઉપર ત્રાટકવા માટે વ્યાપક પાયા ઉપર સત્તા આપી છે। આવકવેરા અધિકારીઓને આ પ્રકારની સત્તા હજી સુધી એક પણ સરકારે આપી નહોતી અને તેવી સત્તા તેમને આ વખતે આપવામાં આવી છે। સંસદમાં તાજેતરમાં જ નવો આવકવેરા કાયદો રજૂ થયો છે અને તેમાં કરચોરો ઉપર ત્રાટકવા માટે આવકવેરા અધિકારીઓને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે। અત્યાર સુધી આવકવેરા ખાતાએ કોઈના ઈમેલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ કે પછી ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટને ચકાસવાની સત્તા આપવામાં આવી નહોતી, પણ આ નવા કાયદા હેઠળ આવકવેરા ખાતાને આ પ્રકારની સત્તા અપાઈ છે અને નવા આવકવેરા ધારામાં કરચોરો ઉપર ત્રાટકવા માટે આવકવેરા અધિકારીઓને આપવામાં આવેલી વ્યાપક સત્તાને લીધે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થશે। ફક્ત એટલું જ નહીં, જો કોઈ કરચોર દરોડા પાડવા આવેલા અધિકારીઓને તેનો પાસવર્ડ ન આપે તો અધિકારીને સત્તા આપવામાં આવી છે કે તેઓ તેનો પાસવર્ડ ક્રેક કરી શકે અને આ નિયમ 1 એપ્રિલથી અમલમાં આવવાનો છે। આમ સરકાર આવકવેરા મુદ્દે વધુમાં વધુ લોકોને સકંજો કસવાની તૈયારી કરી રહી છે। 1 એપ્રિલથી આવકવેરા વિભાગની સત્તા હશે કે તે તમારા ઈમેલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસી શકશે અને આ ઉપરાંત તમારા પર્સનલ ઈમેલ, બેંક ખાતા, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ તેમજ શંકાસ્પદ લાગે તો તે તમારા ડિજિટલ વ્યવહારોને પણ તપાસી શકશે અને જો તેના કારણે તમે કોઈ આવક છુપાવી હોય અથવા તો સોનું કે પછી કોઈ અન્ય કિંમતની ખરીદી કરી હોય અથવા તો તમે વસાવેલી મિલકતો તમારા આવકમાં દર્શાવી ન હોય તો તે તમામની તપાસ કરી શકશે। સરકારનું માનવું છે કે લોકો પોતાની આવક છે અને તેના જ કરતા ઓછી આવક બતાવે છે અને આવી અઘોષિત આવકનું સોના અથવા તો રિયલ એસ્ટેટમાં બેનામી સ્વરૂપમાં રોકાણ કરે છે અથવા તો આ રકમથી વ્યાજે રૂપિયા ફેરવીને લોકોનું શોષણ કરે છે। કેન્દ્ર સરકારે આવકવેરા ધારાની કલમ 132માં સુધારો કરીને આઈટી અધિકારીઓને આ પ્રકારના અધિકાર આપ્યા છે। અત્યાર સુધીમાં આવકવેરા ખાતાના અધિકારીઓ પાસે કરચોરોના ઘરે ત્રાટકવાનો અને કરચોરોના ઘરના દરવાજા ન ખોલે તો તેને તોડવાનો જ અધિકાર હતો। આ સિવાય લોકરની ચાવી ઉપલબ્ધ ન હોય અને આપવામાં ન આવે તો તેને તોડવાનો અધિકાર હતો અને તેના ઉપરાંત અને આ સાથે વેપારીઓને હિસાબી ચોપડા ચકાસી શકતું હતું, પરંતુ સમય વીતવાની સાથે તેમાં કોમ્પ્યુટર સિસ્ટમ અને લેપટોપની આવરી લેવામાં આવી છે। હવે ટેકનોલોજીના યુગમાં આવકવેરા વિભાગને સંભવિત કરચોરોના દરેક પ્રકારના ડિજિટલ સાધનની ચકાસણી કરવાની છૂટ અપાઈ છે। કરચોર પાસે ઉપલબ્ધ દરેક સંસાધનની આવકવેરા અધિકારીઓ દ્વારા ચકાસણી કરી શકાશે અને તેમાં ઈમેલ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ સ્પેસ સહિતની બધી જ બાબતો આવી જાય છે અને આમ આવકવેરા વિભાગ ઉપર સમય સાથે અપડેટ થઈ રહ્યું છે। ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ તથા બેંક ખાતાનો કે વેબસાઇટનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત કરદાતાના ક્લાઉડ સ્ટોરેજથી લઈને તેના દરેક પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મની આવકવેરા અધિકારીઓ દ્વારા ચકાસણી કરી શકાશે। જો કે સરકારે કઈ બધા જ આવકવેરા અધિકારીઓને આ પ્રકારની સત્તા આપી નથી। સરકારે આ સત્તા આવકવેરા વિભાગના જોઈન્ટ ડિરેક્ટર કે એડિશનલ ડિરેક્ટર સહિતના 5 ટોચના અધિકારીઓને જ આપી છે અને તેને યોગ્ય લાગે તો જ તેઓ આ પ્રકારની કાર્યવાહી કરવા માટે તેમની સહીથી આદેશ જારી કરે છે અને નવું આવકવેરા બિલ સંસદમાં રજૂ થયું છે અને તેમાં વર્તમાન સ્થિતિને અનુરૂપ આ પ્રકારની બધી જ જોગવાઈ કરવામાં આવી છે। જો કે કેટલાક નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે સરકારે આવકવેરા અધિકારીઓને સત્તા તો આપી, પરંતુ આ સત્તાથી સાથે જ ટેકનિકલ સજ્જતા પણ કેળવે તે જરૂરી છે। કરચોર સરકાર કરતા ક્યાંક આગળ હોય છે ને તે વધારે ટેકનો સેવી હોય છે અને તેની પાસે નિયમને ચાતરી જવામાં હજારો રસ્તા હોય છે અને આ સંજોગોમાં તેને દરેક રીતે સાણસામાં લેવા માટે અધિકારી ફક્ત નિયમ પાલનના જાણકાર જ નહીં પણ તેની સાથે આઈટી વિભાગ ટેકનિકલ કૌશલ્ય ધરાવતો હોવો જરૂરી છે। કમસે કમ તેની પાસે દરેક વસ્તુનું ડિજિટલ એક્સેસ થઈ શકે તે માટે નિષ્ણાંતોની ખાસ ટુકડી હોવી પણ જરૂરી છે। આમ જો નહીં થાય તો પછી કાયદો ફક્ત કાગળ ઉપર જ રહી શકે છે। બીજી બાજુ આ કાયદાનો દુરુપયોગ કરીને તંત્ર પ્રામાણિક કરદાતાને હેરાન પણ કરી શકે છે અને તેથી જ સરકારે તે પણ ધ્યાન રાખવું પડશે કે કરચોરને સજા કરવા જતા ક્યાંક આ પ્રામાણિક કરદાતાને હેરાન કરવામાં ન આવે। અધિકારીઓ તેમને મળેલી સત્તાનો દુરુપયોગ ન કરે, ટેક્સ ટેરરિઝમ ન થાય। ભૂતકાળમાં આવું થઈ ચૂક્યું છે।
અધિકારીઓને અધિકાર આપવાની સાથે સાથે તેમને તેમની સત્તાનો યોગ્ય ઉપયોગ કરવા ટેકનોલોજી અને બિહેવિયર તાલીમ આપવી પણ ખૂબ જ જરૂરી છે. અધિકારી પોતાની સત્તાનો ઉપયોગ કરતી વખતે સામાન્ય નાગરિકના કોઈ પણ બંધારણીય અધિકારનો ભંગ ન કરે તે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવકવેરા અધિકારીઓએ કરચોરોને ત્યાં ત્રાટકતા પહેલા પૂરતી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડશે અને આ દરેક કાર્યવાહી વખતે કોઈ પણ પ્રકારની મર્યાદા ન ચૂકાય તેનું પણ અધિકારીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. સરકારે 60 વર્ષ જૂના આવકવેરા કાયદામાં ધરમૂળથી જ ફેરફાર કર્યો છે અને આના જ કારણે ટેક્સ ફાઇલિંગ સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. તેના જ કારણે કાયદાકીય વિવાદમાં પણ ઘટાડો થશે અને આ ઉપરાંત આકારણી વર્ષ અને નાણાકીય વર્ષને એક સાથે જોડી દેવાની મજબૂત સંભાવના છે.